હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ, લેબટેક, એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ ની પરીક્ષાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અગાઉ આપણે જે વિડીયો પોસ્ટ કરેલા એમાં તમને કહેલું કે આ વખતે આપણે કરંટ અફેર્સ જે છે એક સાથે 6 મહિનાનું સાથે કમ્બાઈન કરી અને મૂકવાનું છે કે જે તમને 2 થી 3 ભાગની અંદર આપણે પોસ્ટ કરીશું, પણ જેમ બને તેમ મેક્સિમમ ક્વેશ્ચન આપણે તેમાં કવર કરવાની ટ્રાય કરીશું, જેમાં નેશનલ, ઇન્ટરનેશનલ અને જે રિજનલ કરંટ અફેર્સ છે એ તો આવશે જ, પણ એના સાથે જે એમપીએચડબલ્યુ, લેબટેક, ફાર્માસિસ્ટ અને એફએચડબલ્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે એવું મેડિકલ સાયન્સ અને જે ફાર્મસી વિભાગનું છે, બરાબર, એને લગતું જે કરંટ અફેર છે એનો પણ એક વિડીયો આ વિડીયોના એન્ડ પછી તરત જ આપણી ચેનલ ઉપર પોસ્ટ થઈ જશે, બરાબર છે. આ વિડીયો કમ્પ્લીટ થશે એના કલાક પછી આ જે મેડિકલ સાયન્સનું કરંટ અફેર છે એ પણ પોસ્ટ થઈ જશે, તો એ પણ તમારે ખાસ જોવાનું છે, કારણ કે જે કરંટ અફેર્સ રિલેટેડ ટુ યોર સબ્જેક્ટ તરીકે જે તમારે સબ્જેક્ટના ક્વેશ્ચન પૂછાય છે એમાં તમારે આ ક્વેશ્ચન આવશે. આ કરંટ અફેર્સની અંદર આપણે નેશનલ, રિજનલ અને જે ઇન્ટરનેશનલ ક્વેશ્ચન્સ છે એ બધા ઇન્ક્લુડ કરેલા છે. હજુ આના પછી 2 ભાગ જે છે આપણે પોસ્ટ કરવાના છે, બિફોર એક્ઝામ પોસ્ટ થઈ જશે. મેક્સિમમ પ્રાયોરિટી આપીશું કે 20 તારીખની પહેલા 3 ભાગ અમે અપલોડ કરી દઈએ, બરાબર છે. 2 ભાગ તૈયાર જ છે, બરાબર છે. એક ભાગ આજે જ આપણે મૂકીએ છીએ, બાકીના 2 ભાગ 1 કે 2 દિવસ પછી પોસ્ટ કરી દઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 2015 બાદ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 2015 સુધી આ જન્મ જયંતિ જે છે બાબા સાહેબ આંબેડકર જયંતિ તરીકે ઉજવાતી હતી, પણ 2015 બાદ આ જયંતિને જે છે સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જયંતિને લઈને તાજેતરમાં થયેલી કેટલીક ઘટનાઓ વિશે વાત કરીએ તો નવી મુંબઈની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ તાલીમ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજી વસ્તુ, પેરિસનું જે યુનેસ્કોનું મુખ્યાલય છે, બરાબર, ત્યાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી અને એમની જન્મ જયંતિ જે છે એને ઉજવવામાં આવી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, શ્રી સાવન બરવાલે રાષ્ટ્રીય કક્ષાનો મેરેથોન જે દોડ છે એ રમતનો રેકોર્ડ તોડ્યો છે, તો આ રમત ક્યાં રમાય છે, બરાબર? તો આ જે મેરેથોન દોડ છે એ નેધરલેન્ડની અંદર રમાય છે. બીજું કે સાવન બરવાલે છે કોણ છે? તો એ ભારતીય સેનાની અંદર હવાલદારના પદ ઉપર સેવા આપી રહ્યા છે અને સૈનિકો માટે જે રમત હોય એમાં એ લાંબા અંતરની રેસમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય તેમણે આ વખતે જે દોડ પૂરી કરી એ 2 કલાક અને 11 મિનિટ અને 58 સેકન્ડમાં પૂરી કરી અને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં મોસાદના નવા વડાની નિયુક્તિ કરવામાં આવી છે, એ કયા દેશની ગુપ્તચર એજન્સી છે, બરાબર? તો તાજેતરમાં જે રોમન ગોફમેન છે એની મોસાદના વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને મોસાદ જે છે એ ઇઝરાયલ દેશની ગુપ્તચર એજન્સી છે. મોસાદનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે, બરાબર? જે કોમેન્ટ કરવા માટે ક્વેશ્ચન કહીએ એટલે માટે કહીએ છીએ કે તમે એના વિશે સર્ચ કરો અને તમને પણ માહિતી મળે, બરાબર છે. બાકી છતાં પણ કોઈ ક્વેશ્ચનમાં તમને એવું લાગે કે ડાઉટ છે તો નીચે કોમેન્ટ કરજો, આપણે એ તમને ક્વેશ્ચનમાં સમજાવી દઈશું. આગળ વધીએ. પછી વાત કરીએ તો જે રોમન ગોફમેન છે એ ઇઝરાયલના પહેલા લશ્કરી સચિવ હતા, એમાંથી એમને પ્રમોશન આપી અને પછી એમને મોસાદના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. હવે અહીંયા 2 અન્ય દેશની વાત કરી છે, તો કે ઈરાન અને અમેરિકા. ઈરાનની જે ગુપ્તચર એજન્સી છે તેનું નામ છે મોઇસ, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી. અમેરિકાની અંદર 2 અલગ અલગ ગુપ્તચર એજન્સી છે, તો એકનું નામ છે CIA એટલે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને બીજીનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. તો આ એક ક્વેશ્ચનની અંદર તમને 2 ક્વેશ્ચનનું હોમવર્ક આપેલું છે, બરાબર? એ તમારે કરવાનું છે કમ્પ્લીટ. ન આવડે તો પણ આપણે નેક્સ્ટ સેશન લઈશું, એમાં આન્સર તરીકે જે ક્વેશ્ચન આપણે આ વખતે કોમેન્ટમાં તમને આપશું એ નેક્સ્ટ જે કરંટ અફેરનું સેશન હશે એમાં આપણે આન્સર આપી દઈશું, બરાબર? પણ છતાં તમે સર્ચ કરશો તો તમને વધારે આઈડિયા આવશે. ભારતની જે ગુપ્તચર એજન્સી છે એનું નામ છે રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, બરાબર? એ તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે જ. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે હાલમાં કોણે શપથ લીધા, બરાબર? તો બિહારના મુખ્યમંત્રી તરીકે હાલમાં સમ્રાટ ચૌધરીએ શપથ લીધા છે અને તેઓ નીતિશ કુમાર જે હતા એમની જગ્યાએ અત્યારે મુખ્યમંત્રી તરીકે આવ્યા છે અને નીતિશ કુમારના સમયમાં તેઓ ઉપમુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જે ક્વેશ્ચનની અંદર એક્સ્ટ્રા ચર્ચા કરવાની જરૂર છે એ આપણે કરીશું, એને રિલેટેડ અન્ય ક્વેશ્ચન હશે તો એમાં આપણે ઇન્ક્લુડ કરવાના જ છીએ. છતાં પણ કોઈ પણ
ટોપિકની અંદર તમને ડાઉટ હોય તો ક્વેશ્ચનનું નામ લખી અને કોમેન્ટ કરી દેજો. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યએ યુસીસીના ડ્રાફ્ટને મંજૂરી આપી? બરાબર, તો યુસીસીના ડ્રાફ્ટને એટલે કે યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટને તાજેતરમાં અસમ અને એના સાથે બીજું કયું રાજ્ય તો કે ગુજરાત, આ બંને રાજ્યની અંદર જે છે યુસીસીના ડ્રાફ્ટને મંજૂરી મળી છે. દેશની અંદર સૌથી પહેલું પૂછાય તો શું આવશે તો કે ઉત્તરાખંડ. બરાબર, સૌથી પહેલા ઉત્તરાખંડની અંદર મંજૂરી મળી. હાલમાં પૂછાય 2026ના આ ચાલુ સમયગાળામાં તો ગુજરાત અને અસમ આવશે. હવે યુસીસી ડ્રાફ્ટમાં શું છે તો યુસીસી ડ્રાફ્ટની અંદર મુખ્યત્વે જે લગ્ન, છૂટાછેડા અને જે વારસાગત નિયમો છે તથા લિવ ઇન રિલેશનશિપ માટે જે નિયમો છે એ નવેસરથી ઘડવામાં આવેલા છે. બીજું, આ નિયમો કોને નહીં લાગુ પડે તો કે જે આદિવાસી સમુદાયો છે એમને આ નિયમો લાગુ પડશે નહીં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં અલી ફહીમ કાદરી એ કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક પામ્યા છે? બરાબર, તો અલી ફહીમ કાદરી જે છે એ ઈરાક દેશના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક પામ્યા છે. બીજું, તેમણે તાજેતરમાં એટલે કે 14મી મે 2026ના રોજ જ પદ સંભાળ્યું છે. અન્ય ચર્ચા જોઈએ તો વડાપ્રધાન સિવાય જે ઈરાકના રાષ્ટ્રપતિ છે એ કોણ છે તો કે ઈરાકના રાષ્ટ્રપતિનું નામ છે નઝીર અમેદી અથવા તો જેન અમેદીના નામથી તેઓ જાણીતા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, સ્પેસ એક્સ મંગળ ગ્રહ ઉપર કયા વર્ષમાં રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર જે છે એ લોન્ચ કરશે? બરાબર, તો હવે એ રોવર જે છે એ 2028 ની અંદર લોન્ચ કરવામાં આવશે. હવે અહીંયા એક નામ આવ્યું કે રોઝાલિન્ડ ફ્રેન્કલિન. બરાબર, તો રોઝાલિન્ડ ફ્રેન્કલિન છે એ કોણ છે તો એમણે જે છે એ એક્સરે અને ક્રિસ્ટલોગ્રાફર તરીકે અને કેમિસ્ટ તરીકે અમેરિકાની અંદર સેવા આપેલી હતી અને એમણે જે શોધ કરી એના આધારે જે છે અહીંયા જો સાઈડમાં દેખાડેલું છે. બરાબર, એના આધારે જે છે આપણું ડીએનએ નું મોડલ છે. બરાબર, ડીએનએ નું જે મોડલ છે એ ડેવલપમેન્ટ કરવાનું જે છે એના ઉપરથી જ શક્ય બન્યું. આ જે રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર છે એ શું કરવાનું છે તો કે મંગળ ઉપર ભૂતકાળમાં કોઈ જીવો હતા કે નહીં તેને રિલેટેડ જે છે સર્ચ કરવાનું છે અને એ એનાલિસિસ કરવા માટે એના જે ડિવાઇસ છે ઓનબોર્ડ ડ્રોવર એની અંદર આપેલું છે કે એમાં કોઈ વ્યક્તિને કાર્ય કરવાની જરૂર નહીં પડે, એ ઓટોમેટિક રોબોટની જેમ જ પોતે જ એમાં કાર્ય કરશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, વર્લ્ડ હેરિટેજ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો વર્લ્ડ હેરિટેજ દિવસ જે છે એ 18મી એપ્રિલના રોજ ઉજવાય છે. આ દિવસની સ્થાપના કોણે કરી તો કે સ્થાપના આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ પરિષદ દ્વારા કરવામાં આવી. બરાબર, ICOMOS એનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે. બીજું, 1982 બાદ યુનેસ્કોએ આ દિવસને વૈશ્વિક રીતે ઉજવવાનું સ્ટાર્ટ કર્યું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે, ICOMOS નું તમારે ફૂલ ફોર્મ કમેન્ટ કરવાનું છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ડસ્ટ લીગ નામની કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજવામાં આવી? તો ડસ્ટ લીગ નામની કવાયત ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજવામાં આવી અને ક્યાં યોજાઈ તો કે નમનગન નામના પ્રદેશની અંદર અને અગાઉ 2019 ની અંદર આ કવાયત યોજવામાં આવેલી હતી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા પ્રખ્યાત ચિત્રકારની કૃતિ 167 કરોડ જેવી જંગી રકમ સાથે હરાજીમાં વેચવામાં આવી? બરાબર, તો રાજા રવિ વર્માની પ્રખ્યાત કૃતિ કે જેનું નામ યશોદા કૃષ્ણા છે અને જેનું સર્જન 1890માં રાજા રવિ વર્માએ કરેલું એ 167 કરોડ જેવી જંગી રકમ સાથે વેચવામાં આવી. બીજું કે મુંબઈની સેફ્રોન આર્ટ ગેલેરી છે ત્યાં હરાજી થયેલી અને જે આપણા પ્રખ્યાત બિઝનેસમેન છે સાયરસ પૂનાવાલા એમણે આ કૃતિને ખરીદી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં અસમમાં કયો પ્રખ્યાત તહેવાર ઉજવવામાં આવ્યો? તો અસમમાં તાજેતરમાં જે છે પ્રખ્યાત બિહુનો તહેવાર જે છે ઉજવવામાં આવ્યો. બરાબર, હવે અસમમાં કુલ 3 પ્રકારના બિહુ ઉજવાય છે. એક રોંગાલી, બરાબર, બીજું ભોગલી અને ત્રીજું કાંગલી બિહુ. તો હાલમાં જે ઉજવવામાં આવ્યો એટલે કે જે હોળીના તહેવાર સમયે ઉજવાય છે બિહુ એ કયો હોય છે તો કે રોંગાલી એટલે કે બોહાગ નામથી જે પ્રખ્યાત બિહુ છે એ. 3 જે બિહુ છે એના બબે નામ છે. બરાબર, કટી જે બિહુ છે એને કાંગલી બિહુ તરીકે પણ ઓળખાય છે, ભોગલી એટલે કે એને માઘ બિહુ તરીકે પણ ઓળખાય છે અને રોંગાલી કે જે બોહાગ તરીકે પણ ઓળખાય છે એ આ ધૂળેટી અને હોળીના સમયગાળા દરમિયાન ઉજવાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં અગ્નિવર્ષા કવાયત 2026 યોજવામાં આવી? તો અગ્નિવર્ષા કવાયત જે છે એ ભારતના રાજસ્થાનની અંદર ઉજવવામાં આવી. આ કવાયતમાં શું હતું તો કે આ કવાયતની અંદર આપણા ભારત દ્વારા સર્જિત કે જે અલગ અલગ
માનવ રહિત પ્રણાલીઓ છે, બરાબર, માનવ રહિત ઇન્ટેલિજન્સના અને જે સંરક્ષણ માટેના શસ્ત્રો છે એનું, પછી જે કાઉન્ટર ડ્રોન છે, આર્ટિલરી પરફોર્મન્સ છે અને નેટવર્ક સર્વેલન્સ છે, એ બધાનું પ્રદર્શન યોજવામાં આવેલું. એવી વસ્તુઓ કે જે આપણા ભારત દ્વારા સર્જેલી હોય અથવા તો અન્ય કોઈ દેશના સહયોગથી સંરક્ષણ ક્ષેત્રે જેનું સર્જન કરવામાં આવેલું હોય તેની અહીંયા જે છે પ્રદર્શન કરવામાં આવેલું હતું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, તો પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા પ્રખ્યાત નેતાની જન્મ જયંતિ ઉજવાય કે જે દર 4 વર્ષે એક વખત આવે છે? તો દર 4 વર્ષે એક વખત એટલે કે લીપ વર્ષ હોય ત્યારે જ આવતી હોય એવા કયા પ્રખ્યાત નેતાની જન્મ જયંતિ છે? તો કે આપણો સાચો આન્સર છે ઓપ્શન સી, એટલે કે મોરારજી દેસાઈ છે, એમની જન્મ જયંતિ દર 29મી ફેબ્રુઆરી આવે છે અને એ દર 4 વર્ષે એક વખત આવે છે. મોરારજી દેસાઈ જે છે કોણ હતા? તો કે એ આપણા ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. બરાબર. બીજી વસ્તુ કે એમનો જન્મ વલસાડના ભડેલી ગામમાં થયો હતો. એમનું જે સમાધિ સ્થળ છે એ અભયઘાટ તરીકે ઓળખાય છે. બરાબર, અભયઘાટ તરીકે એમનું સમાધિ સ્થળ જે છે ઓળખાય છે. હવે અન્ય બીજા બે એવા નેતા છે કે જેમના સમાધિ સ્થળ જે છે પ્રખ્યાત છે. તો એક હિન્ટ આપી દઉં, શક્તિઘાટ, અને બીજું કયું કે જે અગાઉ તલાટી હોય, રેવન્યુ તલાટી હોય કે જુનિયર ક્લાર્ક અથવા તો બિન સચિવાલય ક્લાર્કની જે અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે એમાં આ ક્વેશ્ચન બહુ બધી વખત રિપીટ થઈ ગયા છે. બરાબર, પંચાયતની હોય અથવા તો ગૌણ સેવાની, એની અંદર આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાઈ ગયા છે, પણ ફરીથી રિપીટ થઈ શકે એવા ક્વેશ્ચન છે, તો આપણે એક વખત એની ઉપર નજર કરી લઈશું. બરાબર, તો તમારે કોમેન્ટ કરવાનું છે કે શક્તિઘાટ જે છે એ કયા પ્રખ્યાત નેતા છે એમની સમાધિનું સ્થળ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 2026-27 નું ગુજરાતનું બજેટ કોણે રજૂ કર્યું? બરાબર, તો ગુજરાતનું 2026-27 નું બજેટ જે છે શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું. એમણે આપણું આ બજેટ જે છે સતત 5મી વખત રજૂ કરેલું છે. બરાબર, કેટલામી વખત? તો કે 5મી વખત એમણે રજૂ કરેલું છે. બીજું, કંસરી દેવી ચિત્ર જે છે એ એમનું જે બજેટની જે બુક હોય છે, બરાબર, જે બજેટની પોથી હોય છે એના ઉપર આ વખતે પ્રિન્ટિંગ કરવામાં આવેલું હતું. બરાબર, તો આ કંસરી દેવી ચિત્ર જે છે શેમાંથી? તો કે વરલી ચિત્રકળા. બરાબર, વરલી ચિત્રકળા છે એમાંથી પસંદ કરેલું છે. કંસરી દેવી જે છે શેના દેવી છે? તો કે ખેતી અને બીજના દેવી તરીકે વરલી ચિત્રકળાની અંદર દર્શાવવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. બજેટ વિશે થોડીક અન્ય ચર્ચા કરીએ તો 2026 નું જે વર્ષ છે એને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જે છે જાહેર કરવામાં આવેલું છે. બરાબર, 2026 નું જે વર્ષ છે એને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અન્ય કે 2030 ની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદની અંદર રમાવાની છે તો એના માટે અલગથી કેટલીક નાણાકીય જોગવાઈઓ સ્થાપિત કરવામાં આવેલું છે. બીજું, 12 હાઈ સ્પીડ કોરિડોર અને 1155 કિલોમીટર લાંબા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ પણ કરવામાં આવશે. એ સિવાય ડેસ્ટિનેશન વેડિંગ્સને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની અંદર વેડ ઇન ગુજરાત, બરાબર, વેડ ઇન ગુજરાત નામનું અભિયાન પણ શરૂ કરવામાં આવેલું છે. બરાબર, તો આ જે મુદ્દા હતા એ આપણા 2026-27 ના બજેટને લગતા કેટલાક મુદ્દા હતા કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, એની આપણે અહીંયા ચર્ચા કરી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતનું 2026-27 નું ફિસ્કલ ડેફિસિટ આંક શું છે? બરાબર, તો જીડીપી છે એના 2% એ આપણા ગુજરાતનો ફિસ્કલ ડેફિસિટ આંક છે. બરાબર, તો હવે ફિસ્કલ ડેફિસિટ આંક છે શું છે એવું પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે રાજકોષીય ખાધ હોય એની ગણતરી હોય એ કઈ રીતે થાય છે કે એને કુલ ખર્ચ હોય, જે આપણા રાજ્યનો કુલ ખર્ચ હોય એમાંથી, કુલ ખર્ચમાંથી કુલ આવક બાદ કરવામાં આવે છે અને એમાં કોઈ પણ જે ઉધાર હોય અથવા તો દેવું હોય રાજ્યમાંથી એને એમાં ઇન્ક્લુડ કરવામાં નથી આવતું અને પછી જે આપણને ખાધ મળે છે એને ફિસ્કલ ડેફિસિટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતના કયા રાજ્યમાં વન્યજીવોની સહાય અને સુરક્ષા માટે પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યો? બરાબર, તો પ્રોજેક્ટ હનુમાન જે છે એ આંધ્રપ્રદેશની અંદર ત્યાંના જે નાયબ મુખ્યમંત્રી છે, બરાબર, નાયબ મુખ્યમંત્રી તો કોણ છે? તો કે પવન કુમાર, જે ફિલ્મોની અંદર અભિનય કરે છે, સાઉથની જે ફિલ્મો છે એના અભિનેતા છે, એ ત્યાંના નાયબ મુખ્યમંત્રી છે. તો એમણે જે છે આ પ્રોજેક્ટ હનુમાન શરૂ કરેલો છે. પ્રોજેક્ટ હનુમાનનું આખું નામ પૂછાય તો શું આવશે? તો કે હીલિંગ એન્ડ નર્ચરિંગ યુનિટ્સ ફોર મોનિટરિંગ એઇડ એન્ડ નર્સિંગ ઓફ વાઇલ્ડ લાઈફ. આ જે છે હનુમાન પ્રોજેક્ટ છે એનું આખું નામ છે. બીજું, આ જે હનુમાન પ્રોજેક્ટ છે એમાં જે ટીમો કાર્ય કરવાની છે એ ટીમોનું જે છે નામ શું હશે? તો કે વ્રજ તરીકે એ ટીમો જે છે ઓળખાશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં છોટાઉદેપુરના ક્વાંટ ખાતે કયો મેળો યોજાઈ ગયો? બરાબર, તો
હોળી ધૂળેટીના સમયમાં છોટાઉદેપુરના ક્વાંટ ખાતે જે છે એ ગેરનો મેળો ઉજવાય છે. બરાબર, કયો મેળો? તો કે ગેરનો મેળો ઉજવાય છે. હવે આ જે તહેવાર છે એનું આયોજન ધૂળેટીના ત્રીજા દિવસે થાય છે. બરાબર, આ જે તહેવાર છે એનું આયોજન ધૂળેટીના ત્રીજા દિવસે થાય છે. અહીંયા આપણે છોટાઉદેપુરનું નામ લીધું છે. બરાબર, તો કેટલાક છોટાઉદેપુર વિશેના તથ્યો જાણી લઈએ કે જે આપણને કરંટ અફેર્સની અંદર પણ પૂછાઈ શકે છે અને જે જનરલ ક્વેશ્ચન્સ આવવાના છે. બરાબર, જે 25 થી 30 માર્કના જનરલ ક્વેશ્ચન આવશે એમાં પણ પૂછાઈ શકે છે. તો છોટાઉદેપુર જે છે એમાં ફ્લોરસ્પાર જે છે એનો સૌથી વધારે જથ્થો મળે છે. બીજું, ત્યાં જે કડી પાણી છે ત્યાં ફ્લોરસ્પારના શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ આવેલો છે. છોટાઉદેપુરનું સંખેડા એ લાકડાના કલાત્મક ફર્નિચર અને રમકડા બનાવવા માટે જાણીતું છે. બીજું, ત્યાંનું જે છુછાપુરા છે એમાં ડોલોમાઇટ એટલે કે જે લીલા રંગના આરસ પહાણ છે એ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે જે હોળી અને ધૂળેટી છે એ સમયગાળામાં આપણા ગુજરાતના બીજા કેટલાક જિલ્લા છે કે જેની અંદર અલગ અલગ તહેવારો, જેમ ક્વાંટની અંદર મેળો યોજાય છે એમ અન્ય કેટલાક તહેવારો પણ ઉજવાય છે. તો એની પણ અત્યારે ચર્ચા કરીએ. બરાબર, તો જેમ ગેરનો મેળો ઉજવાય છે એ જ સમયગાળા દરમિયાન ડાંગની અંદર ડાંગ દરબારનું પણ આયોજન કરવામાં આવે છે. બરાબર, ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે અને ક્યાં થાય છે? તો કે ડાંગના આહવાની અંદર. બરાબર, ડાંગનું જે આહવા છે ત્યાં ડાંગ દરબારનું પણ આયોજન કરવામાં આવે છે. બરાબર છે, આગળ વધીએ. બીજું, તેની સાથે દાહોદની અંદર ગોળ ગધેડાનો મેળો પણ ઉજવાય છે કે જે હોળીના 5મા, 7મા અથવા તો 12મા દિવસે ઉજવાય છે. બરાબર, ગોળ ગધેડાનો મેળો જે છે એ હોળી થઈ જાય એના 5મા, 7મા કે 12મા દિવસે ઉજવવામાં આવે છે. અગાઉની પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયું છે કે ગુજરાતના કયા મેળાની અંદર ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? બરાબર, તો જવાબ આવશે ગોળ ગધેડાનો મેળો કે જે દાહોદની અંદર ઉજવાય છે. બીજું, ખાસ આ જે મેળો છે ગધેડાની લેવડ દેવડ માટે પણ પ્રખ્યાત છે. બરાબર છે, ગધેડાની લેવડ દેવડ માટે પણ પ્રખ્યાત છે. કયા પ્રકારનો મેળો હોય છે એનું એક ચિત્ર આપેલું છે. બરાબર, આગળ વધીએ. બીજું, જેમ ગોળ ગધેડાનો મેળો છે, ગેરનો મેળો છે, એવી રીતે સાબરકાંઠાની અંદર ચિત્ર વિચિત્રનો મેળો પણ યોજાય છે કે જે સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામની અંદર યોજવામાં આવે છે. બરાબર, હવે આ જે ચિત્ર વિચિત્રનો મેળો છે એ ભૂતકાળમાં જ્યારે આપણા દેશમાં શાંતનુ નામના જે રાજા થઈ ગયા, બરાબર, એના બે પુત્ર હતા, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. એમના નામ ઉપરથી આ મેળો યોજવામાં આવે છે. બરાબર, તો જે ચિત્રવીર્ય છે અને વિચિત્રવીર્ય છે એ કોના નાના ભાઈ હતા? તો કે જે ભીષ્મ પિતામહ હતા. બરાબર, કે જે રાજા દેવવ્રતના નામથી જાણીતા હતા. બરાબર, એમના નાના ભાઈ હતા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નવો પ્રશ્ન છે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં કયા પરંપરાગત ઉત્સવને 138 વર્ષ પૂર્ણ થયા? બરાબર, તો તાજેતરમાં જે છે હટ્ટી રિસાલા નામનો જે ઉત્સવ છે એને 138 વર્ષ પૂર્ણ થયા. આ તહેવાર પણ હોળીના પછીના દિવસે જ ઉજવાય છે, જેની પરંપરાની શરૂઆત 1889 ની અંદર કરવામાં આવી. બરાબર, અને એ મહારાષ્ટ્રના જાલના નામના જે પ્રદેશ છે ત્યાં ઉજવાય છે. આ જે હટ્ટી રિસાલા ઉત્સવ છે શું છે? તો કે આ ઉત્સવની અંદર એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાનું દર્શન કરાવતી એક શોભાયાત્રા નીકળે છે. બરાબર, આ શોભાયાત્રાની અંદર જે છે જૂના સમયની અંદર રાજા મહારાજા છે હાથી ઉપર બેસીને નીકળતા. બરાબર, હાથીની અંબાડી ઉપર, અને એની સાથે અલગ અલગ જે ઘોડા અને ઊંટ ને એવા જે છે પશુઓ પણ શોભાયાત્રાની અંદર સાથે સામેલ થતા અને જે એમની સાંસ્કૃતિક અને ઐતિહાસિક જે પરંપરા છે એ દર્શાવતી અલગ અલગ વિવિધ કલાઓ અને એનું એમાં પ્રદર્શન કરવામાં આવતું હતું. જૂના સમયમાં જ્યારે નવાબ એ સમયમાં મહારાષ્ટ્રમાં હતા તો ત્યારે માત્ર હાથીઓ જે છે આ શોભાયાત્રામાં નીકળતા હતા, પણ ધીમે ધીમે સમયને લગતા ફેરફારોની સાથે સાથે આમાં બીજા અન્ય પશુઓને પણ આ યાત્રામાં જોડવામાં આવ્યા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પ્રગતિ અને વિકાસ નામના માસ્કોટ તાજેતરમાં કયા કાર્યક્રમ અંતર્ગત લોન્ચ કરવામાં આવે છે? બરાબર, તો પ્રગતિ અને વિકાસ નામના જે માસ્કોટ છે એ વસ્તી ગણતરી 2027 નો જે પ્રોગ્રામ છે એના અંતર્ગત લોન્ચ કરવામાં આવે છે અને સ્ત્રી અને પુરુષ બંનેનું જે છે એ સંયુક્ત ભાગીદારીનું પ્રતીક દર્શાવે છે, એટલે આમાં બે માસ્કોટને લોન્ચ કરવામાં આવે છે. બરાબર છે, એક સ્ત્રી માટે અને એક પુરુષ માટે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા માસ્કોટની ચર્ચા કરી છે તો એ પણ જાણી લઈએ કે 2026-27 ની અંદર જે આવનારા સમયમાં પ્રચલિત હોય એવા અન્ય કયા માસ્કોટ છે એ પણ જાણી લઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે જ કે થોડા સમયની અંદર
તો એવું સમજો કે આજે તારીખ છે 8, 11 તારીખથી લઈ અને પછી 19 જુલાઈ સુધી ફીફા એટલે કે ફૂટબોલ વર્લ્ડ કપ 2026 નું આયોજન થવાનું છે. તો એના માટે જે 3 દેશ જે છે આ વખતે ભાગીદારીમાં જે છે એને સ્પોન્સર કરી રહ્યા છે, જ્યાં રમતો રમાવાની છે, એ દેશોએ પોતાના અલગ અલગ મેસ્કોટ જે છે રજૂ કર્યા છે. બરાબર, તો એ પણ આપણે પ્રશ્નની રીતે જોઈએ, કરંટ અફેર્સની રીતે તો ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે યુએસ દ્વારા જે છે બાર્ડ ઈગલ જે છે કે જેનું નામ ક્લચ છે, બરાબર, ક્લચ નામનું બાર્ડ ઈગલનું જે છે મેસ્કોટ લોન્ચ કરવામાં આવેલું છે. કેનેડા દ્વારા જે છે મૂઝ, બરાબર, મૂઝ નામનું પ્રાણી કે જે હરણ જેવું હોય છે એવું જે પ્રાણી છે એનું નામ છે મેપલ, મેપલ નામનું મેસ્કોટ લોન્ચ કરાયું છે. અને મેક્સિકો દ્વારા જેગુઆર, બરાબર, જેગુઆર એટલે કે જે ઝાયુ નામનું મેસ્કોટ છે એ લોન્ચ કરેલું છે. બરાબર, તો આ 3 દેશ છે એમણે આ વખતે જે છે ફીફાનું આયોજન કરવાના છે. બરાબર, તો જે યજમાન દેશો છે એ દેશોએ 11 થી 19 જુલાઈ દરમિયાન જે છે ફીફા રમાવાની છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે 3 માસ્કોટ લોન્ચ કરેલા છે. એ કયા દેશના છે અને કયા કયા છે આપણે યાદ રાખીશું. બરાબર, બની શકે કે પરીક્ષાની અંદર પૂછાય. અન્ય માસ્કોટની ચર્ચા કરીએ તો શક્તિ નામથી બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી જે છે એ એમની સભાઓ યોજે છે, તો એમણે પણ શક્તિ નામથી એક માસ્કોટ લોન્ચ કરેલું છે. બરાબર, આ રીતેની ઢીંગલી જે છે એમનું માસ્કોટ છે. બરાબર, તો બ્રિક્સની જે માસ્કોટ છે એ અને જે ફીફા માટેના માસ્કોટ છે આપણે યાદ રાખવાના છે. આપણા દેશની અંદર જે વસ્તી ગણતરીનું માસ્કોટ છે પ્રગતિ અને વિકાસ, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ ભારતમાં કયા સ્થળે યોજવામાં આવેલી? બરાબર, તો વર્લ્ડ પેરા એથ્લેટિક્સની આ કઈ છે તો કે ગ્રાન્ડ પ્રિક્સ આવૃત્તિ છે. બરાબર, મૂળ જે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ હોય એ નથી. બરાબર, ગ્રાન્ડ પ્રિક્સ આવૃત્તિ છે તો એ ભારતની અંદર નવી દિલ્હીની અંદર યોજવામાં આવેલી. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ પૂછાય તો એ હવે 2027 ની અંદર યોજાશે અને એ એની 13મી આવૃત્તિ હશે. જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈ અને અત્યારે 13મી આવૃત્તિ હશે અને એ ઉઝબેકિસ્તાનના તાશ્કંદનું જે ઓલિમ્પિક સિટી છે એમાં યોજાવાની છે. જે ગ્રાન્ડ પ્રિક્સ છે એની વાત કરીએ તો એમાં પ્રથમ સ્થાને ભારત રહ્યું છે. બરાબર, સૌથી વધારે એટલે કે 75 ગોલ્ડ મેડલ જીતી અને ભારત જે છે એ ગ્રાન્ડ પ્રિક્સની અંદર દુનિયામાં પહેલા સ્થાને રહેલું છે. બીજા સ્થાને રશિયાનું છે. બરાબર, બીજા સ્થાને રશિયા આવેલું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જો હવે આપણે અહીંયા જે સાઈડમાં ચર્ચા કરીએ છીએ, બરાબર, જે ક્વેશ્ચન હોય એની સાથે થોડીક અન્ય એને લગતા મુદ્દાની ચર્ચા કરીએ છીએ, એને લગતા બીજા ફેક્ટ છે એ પણ એટલે ઇન્ક્લુડ કરીએ છીએ કે બની શકે કે કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ એક્ઝેક્ટ આપણે જેમ ધારતા હોય એ રીતે ન પૂછાય, પણ એને રિલેટેડ ફેક્ટ્સની માહિતી આપણને ખબર હોય તો એને ફેરવી અને જો તમને સવાલ પૂછવામાં આવશે તો પણ તમને આવડી જાય. એ હેતુથી આપણે સાઈડના કેટલાક મુદ્દા છે એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર, અને આપણે એ પણ ખાસ જોઈએ છે કે કરંટ અફેર્સ છે તો એ એટલું બધું લેન્ધી પણ ન બની જાય કે તમને જોવાનો કે વાંચવાનો કંટાળો આવે, અને એટલું બધું ટૂંકું પણ ના હોય કે તમને એમ થાય કે આમાં અમુક પોઈન્ટ્સ તો ઇન્ક્લુડ નથી કર્યા. બરાબર, તો આપણે બંને વસ્તુને બેલેન્સ રાખી અને તમને ઇઝીલી સમજાય એ પ્રકારે કરંટ અફેર્સ તૈયાર કરીએ છીએ. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. બરાબર, અને જે પણ ક્વેશ્ચન હોય અથવા તો કોઈ પણ ટોપિકની ચર્ચા કરીએ એમાં તમને ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ગ્રીન એનર્જી વિકાસ માટે કયો વિસ્તાર ખાસ મહત્વ બન્યો છે? બરાબર, તો ગ્રીન એનર્જી વિકાસ માટે ગુજરાતનો કચ્છ જિલ્લો જે છે એક મહત્વનો બન્યો છે. બરાબર, શું કામ? તો કે કચ્છની અંદર જે ખાવડા છે ત્યાં રિન્યુએબલ એનર્જી પાર્ક આવેલો છે. બરાબર, બરાબર, રિન્યુએબલ એનર્જી પાર્ક જે આવેલો છે એ 72,400 હેક્ટરની અંદર ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક છે. બરાબર, કે જેમાં સૌર ઉર્જાથી અને પવન ઉર્જાથી બંનેથી વિદ્યુત જે છે ઉદ્ભવ કરવામાં આવે છે. બરાબર, બંને જે છે એમાંથી સર્જન કરવામાં આવે છે, કે જે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી સોર્સનો પાર્ક છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ગુજરાતમાં ગ્રીન એનર્જી વિકાસ માટે કચ્છ જિલ્લાની અહીંયા વાત કરી છે તો કચ્છ વિશે કેટલાક ફેક્ટર લઈ લઈએ. બરાબર, કે જે ઐતિહાસિક ક્વેશ્ચન જોઈએ એટલે કે ઇતિહાસના અથવા તો ભૂગોળના ક્વેશ્ચન જોઈએ એની દ્રષ્ટિએ પણ મહત્વના છે અને કરંટ અફેર્સની દ્રષ્ટિએ આગળ જે ચર્ચા કરી એ પણ મહત્વનું છે. તો કચ્છની અંદર જે જખો છે ત્યાં સિરક્રીક આવેલું છે, એ આપણા ભારતનું પશ્ચિમનું સૌથી અંતિમ બિંદુ છે. બરાબર, પશ્ચિમનું સૌથી અંતિમ બિંદુ છે. દક્ષિણનું સૌથી અંતિમ બિંદુ કયું છે તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર, પશ્ચિમનું સૌથી અંતિમ બિંદુ સિરક્રીક છે, એમ દક્ષિણનું સૌથી અંતિમ બિંદુ કયું છે એને શું કહેવાય છે તમારે કોમેન્ટ કરવાનું છે.
કચ્છની અંદર બનાસ, રૂપેણ અને સરસ્વતી નામની જે નદીઓ છે એ કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે. એટલે આજે ત્રણેય નદી છે દરિયાને મળતી નથી, એટલે એને કેવી તો કે કુંવારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અગાઉ જે અલગ અલગ સવરની પરીક્ષા છે એમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા છે કે કઈ નદીઓ જે છે કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું બંદર એટલે કે કંડલા પોર્ટ એ પણ કચ્છમાં આવેલું છે. કંડલા પોર્ટનું નામ હાલમાં ચેન્જ કરી નાખવામાં આવ્યું છે, તો એ શું છે તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર. કંડલા પોર્ટનું હાલમાં નામ શું ચેન્જ કરવામાં આવ્યું છે તમારે કોમેન્ટ કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોવો જ જોઈએ. બરાબર. જે પણ ક્વેશ્ચન આપણે આ વખતે કોમેન્ટમાં આપીએ છીએ એ નેક્સ્ટ જે આપણે વિડીયો મૂકીશું એમાં ઇન્ક્લુડ કરીશું અને એમાં આન્સર આપી જ દેવાના છીએ. પણ આ તો તમે સર્ચ કરો અને તમને પણ ખ્યાલ આવે કે આ જે ટોપિક આપણે વાંચ્યો તો એને રિલેટેડ અન્ય બીજા કયા ફેક્ટ છે એના વિશે તમને વધારે માહિતી મળે, એટલે આપણે કોમેન્ટ્સમાં તમને આન્સર આપવાનું કહીએ છીએ. બીજી વાત કરીએ તો કંઠી અને વાગડનું પ્રખ્યાત મેદાન પણ કચ્છમાં આવેલું છે. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ કે જેનું નામ સુરજબારી છે એ કચ્છમાં જ આવેલો છે. ધોળાવીરા, સુરકોટડા અને દેસળપર. બરાબર. તો ધોળાવીરા, સુરકોટડા અને દેસળપર નામના જે ઐતિહાસિક સ્થળો છે એ પણ કચ્છની અંદર આવેલા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સાયપ્રસમાં વિમેન્સ ચેસ ટુર્નામેન્ટમાં ભારતના આર વૈશાલીએ જીત મેળવી છે, એનું આયોજન કોણ કરે છે? બરાબર. તો સાયપ્રસની અંદર જે વિમેન્સ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ એનું આયોજન જે છે એ કોણ કરે છે? તો કે ઓપ્શન બી એટલે કે ફાઇડ. ફાઇડ છે એનું પૂરું નામ શું છે? તો કે ફેડરેશન ઇન્ટરનેશનલ દે એક્સ. બરાબર. કે જે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન તરીકે ઓળખાય છે એ એનું આયોજન કરે છે. બીજી વસ્તુ કે સાયપ્રસની અંદર નિકોસિયા છે ત્યાં ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું અને રશિયાની કેટરીના લાગાનો છે એને હરાવી અને જે આર વૈશાલી છે એણે જીત મેળવેલી હતી. બીજું, એમણે જ્યારે આ રમત જે છે એ જીતી ત્યારે એમણે વિશ્વ વિક્રમ સર્જેલો છે, તો કે સૌથી ઓછા પોઈન્ટથી રમત સ્ટાર્ટ કરી અને અંતમાં જીત મેળવવાનો રેકોર્ડ તેમણે સર્જ્યો છે. અન્ય વાત કરીએ તો ઉઝબેકિસ્તાન છે ત્યાંના એક પ્લેયર છે. બરાબર. જે ચેસ પ્લેયર છે જાવોખીર સિંદ્રોવ, એમણે મેન્સ કેન્ડિડેટ માટે ફાઇડ 2026ની જે રમત છે જીતી લીધી છે અને હવે 2026ની વર્લ્ડ ચેમ્પિયનશિપના ટાઇટલ માટે આપણા ભારતના વિનર એટલે કે જે ગુકેશ ડોમારાજુ છે એને પડકાર આપશે. બરાબર. ગુકેશ ડોમારાજુ કોણ છે? દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોવો જોઈએ. આપણે અગાઉ જે જૂના કરંટ અફેર્સના વિડીયો છે એમાં ચેસ ચેમ્પિયનશિપ વિનર બરાબર ગુકેશ ડોમારાજુ વિશે ચર્ચા કરેલી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતમાં મુખ્યત્વે ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ રોકાણ કયા વિસ્તારમાં વધ્યું છે? તો ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ રોકાણ જે છે ગુજરાતના વડોદરાની અંદર વધ્યું છે. ગુજરાતના વડોદરાની અંદર માન ડિફેન્સ અને ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ જે છે એ કાર્યરત છે કે જે નાના અને જે એમએસએમઈ ઉદ્યોગો છે એમને મંજૂરી પણ આપી છે અને તેની સાથે ગુજરાતની અંદર જે નાના ઉદ્યોગકારો છે એને જે ડિફેન્સ લેવલે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તેમાં સહભાગી બનાવી અને ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની કામગીરીનું જે છે એમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો એવું પૂછાય કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનું સર્જન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો જવાબ આવશે વડોદરા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી કયા શહેરમાં પ્રસ્થાપિત છે? તો ગુજરાતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ગાંધીનગરની અંદર પ્રસ્થાપિત છે. એટલે કે જે ગાંધીનગરની યુનિવર્સિટી છે તેને પ્રથમ એઆઈ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવેલો છે. બીજું, આ જે યુનિવર્સિટી છે એનો જે સિલેબસ કયો અથવા તો જે શિક્ષણનું મોડેલ એમને આપવામાં આવશે જેના ઉપર એ કામ કરશે તો એ કોણ તૈયાર કરી રહ્યું છે? તો કે IEEE. બરાબર. તો IEEE નું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. IEEE જે છે એ આ યુનિવર્સિટીને કે જે ગુજરાતની પ્રથમ એઆઈ યુનિવર્સિટીનો એને દરજ્જો મળેલો છે એના માટે શિક્ષણનું મોડેલ પ્રદાન કરશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે. પછીનો ક્વેશ્ચન છે સુઝાન કોયલ એ કયા દેશના ડિફેન્સ ફોર્સના પ્રથમ મહિલા આર્મી ચીફ તરીકે નિયુક્તિ પામ્યા? તો ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ છે એટલે કે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના એડીએફ એટલે કે આર્મી ડિફેન્સ ફોર્સના મહિલા ચીફ તરીકે બરાબર પ્રથમ મહિલા ચીફ તરીકે નિયુક્તિ પામેલા છે કોણ? તો કે સુઝાન કોયલ. એ કોની જગ્યાએ આવ્યા છે? તો કે લેફ્ટિનન્ટ સિમોન સ્ટુઅર્ટના સ્થાને એમણે પદ સંભાળ્યું છે. બીજું, એ ક્યારથી કાર્યરત થશે? તો કે જુલાઈ 2026થી જે છે પોતાનું પદ સંભાળવાના છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારત અને કઈ સંસ્થાએ મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો કરવાના સમજૂતીના હસ્તાક્ષર કર્યા છે? બરાબર.
તો જવાબ છે ઓપ્શન સી એટલે કે જીસીસી. તો જીસીસી નું પૂરું નામ છે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. બરાબર, ભારત જે છે એમાં સૌથી મોટો વેપારીનો ભાગીદારીનો બ્લોક ધરાવે છે કે વૈશ્વિક લેવલે ભારત જે છે એમાં 15% જેવો હિસ્સો ધરાવે છે. બીજી વાત કરીએ તો જે આ જીસીસી છે એમાં જે 6 દેશો જે છે એનું કોઓપરેશન છે, તો એ 6 દેશો કયા કયા છે એની ચર્ચા કરીએ. તો આ 6 દેશો જે છે બહરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ છે. બરાબર, એવું પૂછાઈ શકે કે જીસીસી ની અંદર કયા કયા દેશોનો સમાવેશ છે. તો 4 જે છે ઓપ્શન આપેલા હોય અને એમાંથી એકાદ ઓપ્શન ખોટો આપી અને તમને પ્રશ્ન પૂછી શકે. તો કયા કયા દેશો છે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા? બરાબર, તો ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ એ પૂર્ણેશભાઈ મોદી જે છે બન્યા છે. હાલમાં ગુજરાતની અંદર 15મી વિધાનસભા કાર્યરત છે. અનુચ્છેદ 178, બરાબર, બંધારણનો ક્વેશ્ચન છે. અનુચ્છેદ 178 પ્રમાણે રાજ્યની વિધાનસભાની અંદર એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકર હોવા જોઈએ. બરાબર, આ ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો કે પૂર્ણેશભાઈ મોદી. ગુજરાત બેઠક જે છે એમાં કુલ કેટલી છે? તો કે ગુજરાત વિધાનસભાની અંદર 182 બેઠક છે. એમાં પક્ષની બેઠક જે સત્તા પક્ષ છે એની 162 અને 2 અપક્ષની બેઠક છે. 18 બેઠકો કોની પાસે છે? તો કે વિપક્ષ પાસે છે. બરાબર, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા બંધારણનો જે મુદ્દો છે એની ચર્ચા એટલે કરી કે બંધારણને લગતા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની વાત કરીએ તો શંકરભાઈ ચૌધરી છે. કોણ છે? તો કે શંકરભાઈ ચૌધરી જે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. ઉપાધ્યક્ષ કહે તો પૂર્ણેશભાઈ મોદી. પૂર્ણેશભાઈ મોદી કોના સ્થાને આવ્યા? તો કે જેઠાભાઈ આહિર. બરાબર, જેઠાભાઈ આહિર છે એમના સ્થાને જે છે પૂર્ણેશભાઈ મોદીએ આવ્યા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી R.N. રવિને કયા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે? બરાબર, તો તમિલનાડુના જે રાજ્યપાલ હતા એમને હવે પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. રાજ્યપાલ માટે બંધારણની અંદર કેટલામો અનુચ્છેદ છે? તો કે 153મો. એના કાર્યકાળ માટે કયો અનુચ્છેદ છે? તો કે 156મો. તો એ તમારે યાદ રાખવાનું છે. અને રાજ્યપાલ છે એનો ખ્યાલ કેમાંથી લીધો? તો કે કેનેડા દેશનું બંધારણ છે એમાંથી રાજ્યપાલનો ખ્યાલ જે છે આપણા બંધારણમાં લેવામાં આવેલો છે. બરાબર, તો આ બંધારણના સવાલ પણ થઈ ગયા અને કરંટ અફેર્સનો પણ સવાલ થઈ ગયો. હવે જેમ તમિલનાડુના જે રાજ્યપાલ છે એને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવે છે, એવી રીતે અન્ય કેટલાક રાજ્યપાલ છે એમની પણ જે છે નિમણૂક કરવામાં આવેલી છે અને કેટલાક ફેરફાર કર્યા છે, તો એની ચર્ચા કરીએ. ઓકે, તો શિવ પ્રતાપ શુક્લા છે કે જે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા એ હવે તેલંગાણાના રાજ્યપાલ છે. ભૂતપૂર્વ રાજ્યપાલ કોના? તો કે તેલંગાણાના જિષ્ણુદેવ વર્મા હતા, એમને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર વિશ્વનાથ કે જે કેરળના રાજ્યપાલ હાલમાં છે એમને હવે તમિલનાડુનો પણ કારભાર સોંપી દેવામાં આવ્યો છે. બરાબર, તો કેરળમ અને તમિલનાડુ એ બંનેને જે છે સંયુક્ત રાજેન્દ્ર વિશ્વનાથ જે છે હવે સંભાળશે. નાગાલેન્ડની અંદર નંદકિશોર યાદવ જે છે એને નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ આપવામાં આવેલી છે. અને બીજું, લદ્દાખના જે ગવર્નર છે કવિન્દર ગુપ્તા, લદ્દાખના ગવર્નર હતા કવિન્દર ગુપ્તા, એને હિમાચલના નવા રાજ્યપાલ બનાવવામાં આવેલા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આટલા જે રાજ્યપાલ છે એની હમણાં ફેરબદલી થઈ છે અથવા તો નવ નિયુક્તિ કરવામાં આવેલી છે અને એ ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરી લીધી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? બરાબર, તો ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે NS રાજા સુબ્રમણ્યમ છે એમની નિયુક્તિ કરવામાં આવેલી છે. એમણે ક્યારથી પદ સંભાળ્યું? તો કે 31 મે 2026માં તેમણે પદ સંભાળ્યું. સૌ પ્રથમ આપણને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પૂછાય તો કોણ આવશે? તો કે શ્રી જનરલ બિપિન રાવત. બરાબર, કે જે સૌથી પહેલા જ્યારે આ પોસ્ટનું સર્જન કરવામાં આવ્યું એટલે કે 2019માં જ્યારે આ પોસ્ટ સર્જવામાં આવી ત્યારથી લઈ અને 2021 સુધી આ પદ ઉપર હતા. ત્યારબાદ 2022માં અનિલ ચૌહાણ આ પદ ઉપર કાર્યરત હતા અને 2026ની અંદર હમણાં તેમણે આ પદ ઉપરથી રાજીનામું આપ્યું અને પછી તેમની જગ્યાએ જે છે NS રાજા સુબ્રમણ્યમ જે છે કાર્યરત છે. આ જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે તેનું કામ શું હોય છે? કે જે આપણી ત્રણેય જે સંરક્ષણ દળો છે, બરાબર, સુરક્ષા દળો છે આપણા, બરાબર, એમના વચ્ચે સંકલન અને સંયુક્તતા વધારવાનું કામ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં 8મું રાજ્ય પગાર પંચ રચનાર પહેલું રાજ્ય કયું બન્યું છે? બરાબર, તો સૌથી પહેલું કયું રાજ્ય બન્યું છે? તો કે અસમ જે છે એને પોતાના રાજ્યની અંદર 8મું પગાર પંચ જે છે એપ્લાય કરી દીધું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પાસ ત્યારે થયું એ પૂછાય તો 1 જાન્યુઆરી 2026 થી. બરાબર,
પણ એમાં એવું કહેવામાં આવ્યું છે કે એ જે છે કેવો છે તો કે એ જે એમ કહી શકાય કે આદર્શ એને એપ્લાય કરવા માટેની તારીખ છે. એ તારીખ ખરેખર 2027 ની 1 જાન્યુઆરી સુધી અથવા તો જૂન મહિના સુધી પણ લંબાઈ શકે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે સ્યોર્ડ મેરીને છે એની નિમણૂક કરવામાં આવેલી છે. અગાઉ 2017 ની અંદર પણ આપણી ટીમના કોચ તરીકે સ્યોર્ડ મેરીને જે છે એ ફરજ બજાવી ચૂક્યા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા કરંટ અફેર્સના કેટલાક એવા ટોપિક્સ કે જે મેઇન ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે, એમના ઓપ્શન અલગ અલગ અને એની સાથે જે ફેક્ટ છે એને રિલેટેડ પણ આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ કેટલાક એવા કરંટ અફેર્સના ટોપિક કે જેને આપણે સુપર શોર્ટ્સ કહીએ છીએ કે જે માત્ર વન લાઇનર હોય છે અને તમારે વાંચી અને યાદ રાખી શકાય એવા ક્વેશ્ચન છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો સ્ટાર્ટ કરીએ. તાજેતરમાં આપણા દેશના મહાન ગાયિકા શ્રી આશા ભોસલેનું નિધન થયું. આશા ભોસલે કોણ હતા એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે. આઈપીએલ ની અંદર સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ કોણે? તો કે ભુવનેશ્વર કુમારે બનાવ્યો છે. જલિયાવાલા બાગ હત્યાકાંડને 107 વર્ષ પૂર્ણ થયા. સિએટલ શહેર છે એના વેસ્ટ લેક ઉપર શ્રી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. કામારીતા શેરપા કે જે એવરેસ્ટમેન તરીકે જાણીતા છે, એમણે 32મી વખત એવરેસ્ટને સર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આપણી લોકસભાની અંદર મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરવામાં આવી છે. અભિલાષા બરાકને યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. સૌરભ વિજય એ યુઆઈડીએઆઈ ના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કારભાર સંભાળ્યો છે. બરાબર, યુઆઈડીએઆઈ છે એને લગતા પ્રશ્નોની ચર્ચા આપણે જૂના એક કરંટ અફેર્સના વિડીયોમાં કરેલી છે, એ ખાસ જોઈ લેવાની છે. ઓકે, પછી ડીઆરડીઓ દ્વારા યુએલપીજીએમ V3 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. બરાબર, તો યુએલપીજીએમ એટલે શું? તો કે યુએલપીજીએમ એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ લોન્ચ્ડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ. બરાબર, એનું પૂરું નામ છે. બની શકે કે પૂરું નામ પૂછાઈ શકે, તો એ તમારે યાદ રાખવાનું છે. એનું હમણાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે ડીઆરડીઓ દ્વારા. ડીઆરડીઓ નું નામ તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે. 21મી મે હમણાં ગઈ તો એ આતંકવાદ વિરોધી દિવસ તરીકે પ્રખ્યાત છે. બીજું, ભારત દ્વારા પ્રથમ સ્વદેશી સાર્વત્રિક મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ તૈયાર કરવામાં આવી કે જેનું નામ શું છે? તો કે સૂર્યાસ્ત. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછી અંડર 15 બોક્સિંગ ચેમ્પિયનશિપ એ ઉઝબેકિસ્તાનના તાશ્કંદની અંદર યોજાઈ ગઈ. 22મી મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવાય છે. તાઇવાનના લેખક યાંગ શુઆંગઝુ ને તેમના પુસ્તક તાઇવાન ટ્રાવેલોગ માટે નેશનલ બુકર પ્રાઇઝ એવોર્ડ આપવામાં આવેલો છે. ગ્રેટ વોલ ઓફ ચાઇના બાદ આપણા રાજસ્થાનના કુંભલગઢ કિલ્લાની દિવાલ છે એને વિશ્વની સૌથી ઊંચી અને લાંબી ટકી રહેલી દિવાલનો દરજ્જો આપવામાં આવેલો છે, કે જે વિશ્વની સૌથી બીજી ઊંચી અને ટકી રહેલી લાંબી દિવાલ છે એનો દરજ્જો મળ્યો છે. સૌથી પહેલી કઈ છે? તો કે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. પછી કચ્છ જિલ્લામાં ચિત્તાના પુનઃ વસવાટ માટે એનટીસીએ મંજૂરી આપેલી છે. બરાબર, એનટીસી એટલે શું? તો કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. એ આપણે અગાઉ જે કરંટ અફેરનો ટોપિક લીધો એમાં આ બધા મુદ્દા ચર્ચા કરેલા જ છે. બરાબર, પછી તમિલનાડુના થુથુકુડી ખાતે ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ છે એનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણું કરંટ અફેર્સનો ભાગ 1. બરાબર, અહીંયા આપણે કેટલાક મુખ્ય ક્વેશ્ચન અને જે સુપર શોર્ટ્સ છે એની ચર્ચા કરી. મૂળ ક્વેશ્ચનની સાથે જે જરૂરી ફેક્ટ છે અને જરૂરી મુદ્દા છે એ પણ આપણે લઈ લીધા છે. વધુ ક્વેશ્ચન્સ અને વધુ જે ટોપિક છે એની ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. આના પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એ તરત જ કલાક પછી જ મૂકવાનો છે. એ હશે મેડિકલ સાયન્સ અને ફાર્મસીને લગતું કરંટ અફેર્સ કે જે લાસ્ટ ટાઈમ જે ગૌણ સેવાની એક્ઝામ હતી તે વખતે આપણે મૂકવામાં ઇશ્યુ આવેલો એટલે આપણે મૂકી નહોતા શક્યા. એ આ વખતે મૂકી દઈએ છીએ. એમાં નવા ક્વેશ્ચન્સ પણ એડ કરી દીધા છે. બરાબર, કે જે ફાર્માસિસ્ટ હોય, એમપીએચડબલ્યુ હોય, એફએચડબલ્યુ હોય કે લેબટેક હોય, આ ચારે ચાર જે સંવર્ગ છે એના માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. કારણ કે મેડિકલ સાયન્સને લગતા ક્વેશ્ચન છે અને ફાર્મસીને લગતા ક્વેશ્ચન છે કે જે આ ચારે ચાર સંવર્ગ છે એના માટે કોમન ગણાય. બરાબર, તો એ ક્વેશ્ચન્સનો કરંટ અફેરનો અલગ વિડીયો જે છે આના પછી જ આપણે તરત પોસ્ટ કરવાના છીએ. જે જનરલ કરંટ અફેર્સ છે, નેશનલ હોય, રિજનલ હોય અને ઇન્ટરનેશનલ હોય, તેનો આના પછીનો વિડીયો જે છે 1-2 દિવસની અંદર પાછો આપણે પોસ્ટ કરી દઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હોય. બરાબર છે, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. કોઈ પણ ક્વેશ્ચનની અંદર તમને ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. બરાબર છે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો?
ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.